સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ તેજ કરી રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। વિધાનસભા વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે 12 વોર્ડ માટે સેન્સ લેવામાં આવશે। આવતીકાલે બાકીના 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। પૂર્વ વિધાનસભાના વોર્ડ નંબર 4, 5, 6 અને 15માં સેન્સ લેવાશે। પશ્ચિમ વિધાનસભાના વોર્ડ નંબર 1, 2, 3 અને 8, દક્ષિણ વિધાનસભાના વોર્ડ નંબર 7, 13, 14 અને 17 માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, 2 દિવસની સેન્સ પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે, કેટલા દાવેદારો જેઓ વોર્ડ નંબર વાઇઝ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે? અમિતા, સેન્સ પ્રક્રિયા છે તે હજી શરૂ નથી થઈ, પરંતુ જે પ્રાથમિક ફોર્મ ભરવાની છે તેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે અલગ અલગ વોર્ડ વાઇઝ ટેબલો ગોઠવવામાં આવ્યા છે। એક ફોર્મ જે લેવાનું છે ફોર્મ છે તે લઈ અને તેમની ડિટેલ્સ છે તે ઉમેરવાની છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ફોર્મ છે ઉમેદવારોનું તેમાં દાવેદારો છે તેમનું ફોર્મ ભરાવી રહ્યા છે કે તેમાં જે વિગતો છે તે સંપૂર્ણપણે વિગતો છે તે ભરવાની છે। તે અત્યારે જોઈ રહ્યા છો અલગ અલગ વોર્ડ વાઇઝ જે આ ફોર્મ ભરવાની કામગીરી જોવા મળી રહી છે। જે રીતના વાત કરીએ તો આજે 12 વોર્ડ છે, 12 વોર્ડની દાવેદારી છે તે કરવામાં આવનાર છે ને ત્યારબાદ બાકીના 6 વોર્ડ છે તે આવતીકાલે વોર્ડ વાઇઝ દાવેદારી છે તે કરવામાં આવનાર છે। એટલે કહી શકાય કે અત્યારે ચારે બાજુ આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે મોટા ભાગના વિસ્તારોમાંથી લોકો છે દાવેદારી કરવા માટે અત્યારે અહીં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં દાવેદારો છે તે પોતાની દાવેદારી કરવા માટે આવી રહ્યા છે। આપણે લોકો સાથે પણ વાત કરવાના પ્રયાસો કરશું, તેઓનું શું કહેવું છે અને કયા વોર્ડમાંથી તેઓ દાવેદારી માટે આવી રહ્યા છે। શું નામ છે આપનું? તમે કયા વોર્ડમાંથી દાવેદારી? 4 નંબર 4 નંબર બેન માટે કે તમારા? એમના માટે। તો જે રીતના દાવેદારો છે તે આવી રહ્યા છે, યુવાનો પણ અત્યારે ખાસ જોઈ રહ્યા છો તો યુવાનો પણ દાવેદારી માટે આવી રહ્યા છે। આપ દાવેદારી કરી રહ્યા છો? હા। કયા વોટમાંથી ને શું લાગે છે કે કેમ તમને દાવેદારીને ઉમેદવારી મળવી જોઈએ, શું કહ્યું? વોર્ડ નંબર 1 માંથી પાર્ટી સાથે સંકળાયેલા છીએ ને પાર્ટીના કાર્યકર્તા છીએ, તો દરેકને આશા હોય કે આપણે ફોર્મ ભરીએ પછી પાર્ટી જે નિર્ણય કરે। પાર્ટી સાથે સંકળાયેલા લોકો છે તે તમામ લોકો છે તે દાવેદારી કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે દાવેદારી કર્યા બાદ તેઓને પણ જે ચાન્સ છે તેના માટે થઈને લોકો દાવેદારી કર્યા છે। શું કહેશો? ખાસ આજે તમે પણ પહોંચ્યા છો દાવેદારી માટે, કયા વોટમાંથી દાવેદારી નોંધાવી રહ્યા છો ને શું લાગે છે ઉમેદવારી માટે થઈને આપનું શું કહેવું? આજે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પર્વ શરૂ થયું છે। દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો હક છે અને પાર્ટી આજે સેન્સનો કાર્યક્રમ રાખેલ છે। હું તેજસ ત્રિવેદી વોર્ડ નંબર 1માં ટિકિટ માટે દાવેદારી કરવા આવેલ છું। લાગે છે ક્રાઇટેરિયા જે રીતના નક્કી કરવામાં આવ્યા છે, લાગે છે ચાન્સ લાગશે? ચાન્સ લાગે કે ના લાગે, આપણે પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જેને ટિકિટ આપે એને જીતાડે। આ વખતે વોર્ડ 1ની અંદર બંને પુરુષ સીટ સામાન્ય છે, એટલે સામાન્ય વર્ગની અપેક્ષા હોય, સ્વાભાવિક છે કે આ વખતે આટલા 20 વર્ષથી આ વોર્ડમાં કાર્ય કરતા હોય તો સામાન્ય સીટ કે પુરુષની તો સામાન્ય વર્ગના પુરુષને મળવી જોઈએ। જે રીતના અલગ અલગ કેટેગરી જાહેર કરવામાં આવી છે તેને લઈને લોકો આશા રાખી રહ્યા છે કે વોટમાં જે ફેરફાર થયા છે તેને લઈને તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। પૂર્વ કોર્પોરેટર છે બાબુભાઈ, શું કહો છો? ઘણા સમયથી આપ તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો, આજે સેન્સ પ્રક્રિયા ચાલુ છે, શું લાગી રહ્યું છે? આવનારી ચૂંટણી અને મહાનગરપાલિકાનું ચિત્ર કઈ રીતના જોવો છો? ચિત્રમાં તો સાહેબ કહું કે વોર્ડમાં અત્યારે સમજો કે 40-50 દાવેદારી કરી રહ્યા છે અને 100% 18 વોર્ડ છે ને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે નક્કી છે। કારણો શું લાગે? કારણ સાહેબ વિકાસ, આ તમે જુઓ છો રાજકોટ શહેરની અંદરનો વિકાસ। તમે મારા વોર્ડ નંબર 3ની વાત કરીએ, 3 નંબરમાં આવો તમે રોડ રસ્તા 5 વર્ષ પહેલાં કેવા હતા ને અત્યારે કેવા છે। એક ટીપી રોડ મઢી દીધો છે, એક સોસાયટી બ્લોકથી મઢી દીધી છે। ગાર્ડનથી લઈને વાંચનાલયથી લઈને વોર્ડ ઓફિસથી લઈને તમામ વિકાસના કામની વાત ન કરો એટલો વિકાસ કરવામાં આવ્યો છે। ચોક્કસપણે એક વોર્ડમાંથી 50 જેટલા દાવેદારો છે તે અત્યારે દાવેદારી કરવા માટે પહોંચ્યા છે અને ભાજપ છે તેમના પૂર્વ કોર્પોરેટર કહી રહ્યા છે
કે ચૂંટણી દરમિયાન વિકાસના કામને લઈ અને રાજકોટની જનતા વચ્ચે જવાની વાતો છે તે પણ કરવામાં આવી છે. જી અમિતા. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ ઉમેદવારો નોંધાવવા માટે દાવેદારો ત્યાં ઉમટી રહ્યા છે.